બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના એટા રામપુરા પાસે ગાડીનું ટાયર ફાટતા અકસ્માતમાં ગંભીર ઇજાઓ। બનાસકાંઠા જિલ્લાના અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે આજે માળી સમાજના લોકો ભાભરથી વાવના ગંભીરપુરા ગામે લોકાચાર જઈ રહ્યા હતા ત્યારે એટા રામપુરા પાસે અચાનક ગાડીનું ટાયર ફાટતા અંદર સવાર 9 થી 10 જણને નાની મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં 4 થી 5 જણને વધારે ઈજાઓ પહોંચતા આગળ રેફર કરવામાં આવ્યા। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। માળી સમાજમાં તંભીરપુરા ગામે એક મહેણું થતાં ભાભર ગામના એક ગાડીની અંદર લોકાચાર જઈ રહ્યા હતા। એ સમયે એટાની આજુબાજુ ગાડીનું ટાયર ફાટી જતાં ગાડી ઊંધી પડી અને લોકો બધા ઘાયલ થયા છે। એના સારવાર અર્થે ભાભર સરકારી દવાખાનામાં લાવેલ છે। એમાં એક ભાવાભાઈ રામાભાઈને વધુ લાગ્યું છે। માળી સમાજના ભાવાભાઈ રામાભાઈને થોડું વધારે લાગ્યું છે। 3 જણને પાટણ રિફર કર્યા છે। બીજા 2-3 જણને જે લાગ્યું એમને પાટાપિંડી કરી અને ઘરે મોકલેલ છે।